नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो આપણે જોઈએ તો ધોરણ 12 આર્ટ્સની અંદર ઇતિહાસની અંદર આપણે જોતા હતા કંપની શાસનની આર્થિક અસરો। તો આ કંપની શાસનની આર્થિક અસરો વિશેની કેટલીક માહિતી આપણે મેળવી હતી કે ભાઈ કયા કારણોથી ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ભારતની અંદર પોતાની સત્તા કેવી રીતે સ્થાપી અને કઈ રીતે એમને શું કહેવાય કે ભારતને એક સમૃદ્ધ દેશમાંથી કંગાળ બનાવ્યો। તો હવે આપણે વિસ્તારથી જોઈએ તો એમાં આપણે જોઈએ તો પરંપરાગત અર્થવ્યવસ્થામાં ભંગાણ, જે ભારતની અંદર વંશ પરંપરાગત જે અર્થવ્યવસ્થા હતી એ અર્થવ્યવસ્થા જે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયગાળા દરમિયાન તેમણે ભારતની આ અર્થવ્યવસ્થામાં ભંગાણ પાડ્યું। કારણ કે જો ભારતીય જે પરંપરાગતની અર્થવ્યવસ્થામાં ભંગાણ પડે તો જ સ્વાભાવિક રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયદો થાય। નહીં તો પરિસ્થિતિ એવી ઊભી થાય કે ભારતના જે હુનર ઉદ્યોગો છે એ હુનર ઉદ્યોગો જો ન ભાંગે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે તૈયાર થયેલો માલ હતો એ ભારતીય બજારની અંદર વેચાય નહીં। એટલે આપણે જોઈ તો ભારત બંગાળ પ્રાંતની સમૃદ્ધિનો મુખ્ય આધાર આપણે જોઈએ ભારતની અંદર તો એની ખેતીજન્ય પેદાશો હતી। કારણ કે પ્રાચીન સમયથી આપણે જોઈએ કે ભારતની મુખ્ય અર્થવ્યવસ્થા જો હોય તો એ ખેતી હતી। એટલે બંગાળ પ્રાંત જો સમૃદ્ધિના સોળોમાં ઉગતો હોય તો સ્વાભાવિક રીતે એના ખેતીજન્ય પેદાશોના લીધે, અને બીજું કે હુનર ઉદ્યોગોની ઉત્પાદન પ્રવૃત્તિ તથા બંગાળ પ્રાંત જે છે એ તેના સમૃદ્ધ વેપાર ઉપર પણ નિર્ભર હતો। કારણ કે એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતની અંદર વેપાર કરવા આવી ત્યારે ભારતની અંદર સમૃદ્ધ જો કોઈ પ્રાંત હોય તો એ બંગાળ પ્રાંત હતો। કારણ કે એની ખેત ઉત્પાદન ક્ષમતા પણ વધારે હતી। બંગાળની અંદર હુનર ઉદ્યોગો જે છે તેનો પણ સારા એવા પ્રમાણની અંદર વિકાસ થયો હતો, અને બંગાળ પ્રાંતની જે વેપાર છે એ વેપાર પણ ખૂબ જ સારો ચાલતો હતો। તો વેપાર માટે આવેલી અન્ય યુરોપિયન પ્રજાઓએ પણ અહીં નોંધપાત્ર વેપાર કરતી હતી। માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની કે અંગ્રેજોએ જ ભારતની અંદર બંગાળ પ્રાંતની અંદર વેપાર કરતા નહોતા, પણ એની સાથે આવેલી અન્ય જે યુરોપિયન પ્રજાઓ હતી, ફ્રેન્ચો હોય, ડચો હોય કે અન્ય જે પ્રજાઓ હતી, ડેનિશ પ્રજા હોય, તો એ બધાએ લોકો બંગાળ પ્રાંતની અંદર વેપાર કરતી હતી। તો ભારતની આર્થિક સ્થિતિનું વર્ણન આપણે જોવું હોય તો એ સમયે બર્નિયર ઈસવીસન 1700ની અંદર ભારતની અંદર યાત્રિકના સ્વરૂપે આવેલ, અને એને લખ્યું છે કે બંગાળમાં ધન આવવાના 100 દરવાજા છે પણ બહાર જવા માટે એક પણ નથી। એટલે એનો અર્થ થયો કે બંગાળની જે અર્થવ્યવસ્થા હતી એ ખૂબ જ સમૃદ્ધ હતી, અને બંગાળની અંદર ચારેય કોરથી શું કહેવાય કે ધન આવતું હતું એમ। એટલે કે એની શું કહેવાય કે નિકાસ વધારે હતી બંગાળ પ્રાંતની, અને નિકાસના લીધે દરેક જગ્યાએથી બંગાળ પ્રાંતની અંદરથી આવક મળતી એમ, અને જ્યારે તેને ખર્ચ જે હતો એ ખર્ચ ઓછો હતો એમ। તો એ વખતે વેપારનું પાસું બંગાળના લાભમાં હતું, અને મોટા જથ્થામાં અહીં સોનું આવતું હતું એમ। કારણ કે આપણો એ સમયે આપણે જોઈએ કે ચલણી નાણું જે અત્યારે હાલનું જે આધુનિક નાણું છે એ સમયે બહુ પ્રચલિત થયેલું નહોતું એમ, પણ જે વસ્તુ હતી એ વસ્તુના બદલામાં એ સમયે સોનું, ચાંદી, હીરા માણેક કે આવી અન્ય જે વસ્તુઓ હતી એવી વસ્તુઓ સાટામાં આપવામાં આવતી હતી એમ। તો બંગાળની નિકાસ તેની આયાત કરતાં 3 ગણી વધારે હતી, અને એ સમયગાળા દરમિયાન એટલે કે ઈસવીસન 1708થી ઈસવીસન 1756ની વચ્ચે બંગાળની અંદર આપણે જોઈએ તો મુખ્યત્વે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને અફીણ વગેરેની નિકાસ કરતું હતું એમ। એટલે કે ભારતમાંથી બંગાળ પ્રાંત જે છે એ બંગાળ પ્રાંત વિદેશોની અંદર સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને અફીણ વગેરેની નિકાસ કરતું। તો
તો મુલાયમ સુતરાઉ કાપડ અને ખાસ કરીને ઢાકાના મલમલની માંગ વિશ્વના બજારોમાં રહેતી હતી. જોકે હાલ આપણે જોઈએ તો ઢાકા એ બાંગ્લાદેશની રાજધાની છે, પણ એ સમયગાળા દરમિયાન એટલે કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર આવી એ સમય પહેલાં અને ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતની અંદર આવ્યા પહેલાં જે બંગાળ પ્રાંત જે રહ્યું, બંગાળ અને બાંગ્લાદેશ આ બંને એક પ્રાંત હતા એમ. પણ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તો આપણે જાણીએ કે બંગાળ પ્રાંત જે છે એ બંગાળ પ્રાંત પૂર્વ પાકિસ્તાન જે છે એ પૂર્વ પાકિસ્તાન કહેવાતું, અને આવી રીતે બંગાળનો અડધો ભાગ જે રહ્યો એ પાકિસ્તાન પાસે એના ભાગમાં ગયો, અને ત્યાર પછી શું કહેવાય કે યુદ્ધ દ્વારા બંગાળ પ્રાંત જે છે એ નોખો પડ્યો એમ. એટલે ઢાકા જે છે એ હાલમાં આપણે જોઈએ તો બંગાળની રાજધાની છે, જેવી રીતે ભારતની રાજધાની દિલ્હી છે એવી રીતે. તો આ સમયે ઢાકાના મલમલની માંગ વિશ્વના બજારોમાં રહેતી હતી, અને ઢાકાનું મલમલ જે છે એ સમયગાળા દરમિયાન ખૂબ જ આમ શું કહેવાય કે બજારોની વિશ્વની અંદર વખણાતું હતું, અને સારી એવી કિંમત જે રહી એ આ ઢાકાના મલમલની મળતી. માટે યુરોપની અનેક કંપનીઓ મોટા જથ્થામાં જમીન અને દરિયાઈ માર્ગે બસરા થઈ મોસા અને જેધા તરફ માલની નિકાસ કરતી હતી. એટલે કે જમીન માર્ગે પણ બંગાળનો જે વેપાર હતો એ ચાલુ હતો, તેમજ દરિયાઈ માર્ગ દ્વારા પણ બંગાળનો જે વેપાર છે એ ચાલુ હતો એમ. તો આ રીતે આપણે જોઈએ તો બંગાળ જે છે એ વેપારની દ્રષ્ટિએ એકદમ સમૃદ્ધ હતું. પણ જેવી રીતે આપણે જોઈએ કે સમય જો એવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર સૌ પ્રથમ એટલે કે પ્લાસીના યુદ્ધ દ્વારા ઈસવીસન 1757માં અને ત્યાર પછીના બક્સરના યુદ્ધ દ્વારા એટલે કે ઈસવીસન 1764ના લીધે અંગ્રેજોને બંગાળના માલિકો બનાવી દીધા. આપણે જાણીએ કે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દીન દૌલાની હાર થઈ એટલે મીર જાફરે બંગાળની અંદર અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપી દીધી. તો મીર જાફર પછી મીર કાસિમ જે મીર જાફરનો જમાઈ હતો તે બક્સરના યુદ્ધની અંદર ત્રિવેણી સેના, અવધનો નવાબ, મોગલ બાદશાહ શાહ આલમ વગેરે જે ભેગા મળી અને બક્સરનું યુદ્ધ કર્યું. તેમાં પણ આપણે જાણીએ કે 1764ના યુદ્ધની અંદર બક્સર ખાતે આ ત્રિવેણી સેના જે હતી એની હાર થઈ, અને ક્લાઇવ જે છે એ ક્લાઇવે બંગાળ પ્રાંત જે રહ્યો એ પોતાના હસ્તક કરી લીધો એમ. તો આ રીતે 1757 અને 1764 આ બંને યુદ્ધોથી અંગ્રેજો જે છે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ભારતની અંદર માલિક બની બેઠી. જે માત્ર શરૂઆતની અંદર વેપાર કરવા આવી હતી એ વેપારી કંપની હવે સાચા અર્થમાં જોઈએ તો હવે એ બંગાળ પ્રાંતની અંદર માલિક બની બેઠા હતા. તો રોબર્ટ ક્લાઇવે મુઘલ સમ્રાટ પાસેથી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા ઈસવીસન 1765માં મેળવી લીધી. કઈ? બંગાળ, બિહાર અને ઓરિસ્સા. આજ દિવસ સુધી આપણે જોયું કે માત્ર શું કહેવાય કે વેપાર કરવા માટે આવેલી પ્રજા હતી, પણ જેવી દીવાની સત્તા મળી એટલે માત્ર શું કહેવાય કે 1765ની અંદર બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા અંગ્રેજોને મળી જઈ. એટલે કે એની જે જમીન મહેસૂલ હતી એ જમીન મહેસૂલ કોણ ઉઘરાવતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો. અને આના કારણે બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ. દ્વિમુખી એટલે કે બે રાજાઓનું શાસન. જમીન મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કોણ કરતું? તો અંગ્રેજો. જ્યારે જે સુવિધા આપવાની હોય, જે શાસન હતું એ અન્ય વ્યક્તિનું રહેતું એમ. એટલે આ રીતે દ્વિમુખી શાસનના ચક્રની અંદર બંગાળની પ્રજા પીસાવા લાગી. હવે આ દ્વિમુખી શાસનના કારણે અરાજકતા અને આંધાધૂંધીને જન્મ આપ્યો એમ. સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ પ્રાંત હોય એ પ્રાંતની અંદર બે શાસકો શાસન કરતા હોય એટલે સ્વાભાવિક રીતે પ્રજાનું શું કહેવાય કે શોષણ વધારે થાય. તો બંગાળ પ્રાંતની અંદર પણ આવી જ પરિસ્થિતિનું સર્જન થયું, જેના કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. કારણ કે
સ્વાભાવિક રીતે ખેડૂતો પાસેથી જમીન મહેસૂલ અંગ્રેજો ઉઘરાવતા. જ્યારે જો કોઈ અમુક સુવિધાઓ આપવાની હોય, આ તે બાબત હોય, ખેડૂતોને ઉત્પાદન ન આવ્યું હોય તો પણ અંગ્રેજો જમીન મહેસૂલ માફ કરતા નહીં. તેમને માત્ર શું કહેવાય કે ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ સાધવો હતો એમ. એટલે આ રીતે ભારતના ખેતી અને ખેડૂતો બંને પાયમાલ થયા. હવે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા એટલે સ્વાભાવિક છે આની માઠી અસર ક્યાં ઊભી થવાની? વેપાર વાણિજ્ય ઉપર પણ આની માઠી અસર ઊભી થઈ. કારણ કે આપણે આગળ જોયું એમ કે બંગાળ જે છે એ ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ પ્રાંત હતો. એટલે સ્વાભાવિક રીતે ખેતી ભાંગી પડી એટલે વેપાર વાણિજ્ય વ્યવસ્થા જે છે એ પણ ભાંગી પડ્યો. તેનાથી ઉદ્યોગો અને વેપાર વાણિજ્યના પતનની ધીમે ધીમે શરૂઆત થઈ. અને આનાથી વધુ ભયંકર કૃત્ય તો અંગ્રેજોએ એ કર્યું કે ઇંગ્લેન્ડના હિત ખાતર સત્તાનો એમને દુરુપયોગ કરીને બંગાળના હુનર ઉદ્યોગો અને વેપાર વાણિજ્ય ભાંગી નાખ્યા અને બંગાળને એકદમ કંગાળ બનાવી નાખ્યું. કારણ કે જો બંગાળના હુનર ઉદ્યોગો જો સતત ચાલુ હોત તો બંગાળ પ્રાંતની અંદર પણ શું કહેવાય કે અરાજકતા ન ફેલાણી હોત. પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના હુનર ઉદ્યોગો જે છે એ હુનર ઉદ્યોગોને ભાંગી નાખ્યા કે જેના કારણે એમને શું કહેવાય કે વધારેમાં વધારે ફાયદો થાય અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે વસ્તુઓ છે એ ભારતની અંદર સરળતાથી વેચાય. હવે આપણે આગળ જોયું એમ ખેતી ભાંગી પડી, વેપાર વાણિજ્ય જે હતું એના ઉપર પણ માઠી અસર થઈ અને પાછું શું કહેવાય કે જે એનો હુનર ઉદ્યોગો હતા આ હુનર ઉદ્યોગોને પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એટલે કે અંગ્રેજોએ ભાંગી નાખ્યા. એટલે સ્વાભાવિક રીતે જે આજ દિવસ સુધી જે સમૃદ્ધ બંગાળ પ્રાંત હતો એ સમૃદ્ધ બંગાળ પ્રાંત હવે કેવો બન્યો? એકદમ કંગાળ બની ગયો. તો અંગ્રેજોનું આર્થિક કેન્દ્ર હંમેશા ઇંગ્લેન્ડ રહેલું હતું. કારણ કે ઇંગ્લેન્ડ એનું શું કહેવાય કે વતન હતું એમ. તો તેઓએ હિન્દીઓની જે ચિંતા એમને જરાય ન કરી અને પોતાની આર્થિક નીતિ જબરજસ્તીથી હિન્દીઓ પર ઠોકી બેસાડી. કારણ કે એમને તો વધારેમાં વધારે લાભ મળે, વધારેમાં વધારે ફાયદો થાય એના તરફ ધ્યાન હતું એમ. તો તેઓનો મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો હંમેશા અંગ્રેજોનું હિત રહેલું હોય. કારણ કે અને સ્વાભાવિક રીતે એ એમનું જ હિત સાધે. ભારતના જે અન્ય જે ભારતીય પ્રજાઓનું, હિન્દી પ્રજાઓનું જે થવું હોય તે થાય. તો આના કારણે તેઓની શોષણ નીતિએ ભારતની આર્થિક વ્યવસ્થાને પાંગળી બનાવી દીધી. કારણ કે હવે જે આજ દિવસ સુધી જે સમૃદ્ધ ભારત ગણાતું હતું એ આ અંગ્રેજોની આર્થિક નીતિના કારણે હવે ભારત કેવું થઈ ગયું? પાંગળું બની ગયું. ભારતની આર્થિક સદ્ધરતા જે હતી એ આર્થિક સદ્ધરતા ધીમે ધીમે નષ્ટ થવા લાગી. તો એ સમયે તાત્કાલિક મદ્રાસ પ્રાંતના આર્થિક બાબતોના નિષ્ણાત અધિકારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન જ્હોન સુલિવન એ ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિ અને તેના પ્રભાવની અંદર દર્શાવતા લખે છે કે આપણી પ્રણાલિકા સ્પંજ એટલે કે વાદળીના રૂપમાં કામ કરે છે. શું કરે છે? આપણી પ્રણાલિકા સ્પંજ એટલે કે વાદળીના રૂપમાં કામ કરે છે જે ગંગા કિનારાથી દરેક સારી વસ્તુઓ લઈ જાય. શું લઈ જાય? ગંગા કિનારાથી બધી સારી સારી જે વસ્તુઓ હોય એ લઈ જાય અને ઇંગ્લેન્ડની અંદર ટેમ્સ નામની જે નદી છે એ નદીના કિનારે નીચોવી દે છે. એટલે કે આ જે સુલિવન છે એનો કહેવાનો અર્થ એ છે કે ભારતની અંદરથી સારી સારી જે વસ્તુઓ હોય એ વસ્તુઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાંથી લઈ જાય અને ઇંગ્લેન્ડની અંદર ઠલવે છે, જેને એને વાદળીના રૂપમાં આ સુલિવને દર્શાવ્યું છે. તો આ રીતે આપણે જોઈએ તો બંગાળ પ્રાંતને પણ શું કહેવાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એકદમ પાંગડો કરી દીધો એમ. તો હવે મિત્રો આપણે જો આગળનો જે ટોપિક છે હસ્તકલા કારીગરીના ઉદ્યોગોનો વિનાશ તે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું એમ.